આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે છોટાઉદેપુરનું જે ધામોડી ગામ છે ત્યાં ખોટી રીતે ક્યાંક ને ક્યાંક આ જે ભાજપના નેતાઓ હાર્યા છે તેઓ હવે લોકોની સામે ક્યાંક ને ક્યાંક જે લોકોને સુવિધાઓ આપવામાં આવી હતી એ સુવિધાઓને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ જ આખી બાબતને લઈ અને બબાલ પણ થઈ હતી, પરંતુ હવે ભાજપના નેતાઓ પણ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાંથી જે આરસીસીનો રોડ કે ભાજપના સમયે બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે ભાજપના ઉમેદવાર હારી ગયા અને તેમના દ્વારા રોડ ખોદી દેવામાં આવ્યો હતો એ બાબતને લઈ અને બબાલ પણ થઈ। આ આખી વાતને લઈ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ મેદાને આવ્યા। ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા પણ આખી બાબતને લઈ અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જો એ વિસ્તારની વાત કરવામાં આવે ને ખાસ કરીને ત્યાં ફરી એકવાર રોડ બનાવી દેવામાં આવ્યો છે અને હવે ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે અને મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીની સામે ને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે। વધુમાં આખી બાબતને લઈ અને ચર્ચા કરી એના પહેલા ભાજપના નેતાઓ કે જેઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા આખી બાબતને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। આજ રોજ અમે છોટાઉદેપુર ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એ બાબત એવી છે કે આજે ધમોડી ગામમાં જે બનાવ બન્યો છે કે ભાજપના ઉમેદવારે રોડ તોડી નાખી એ બાબત પર ખોટી અફવા ફેલાવી છે, પણ એક સદંતર ખોટી છે। એમાં હકીકત એ વાતની છે કે જે ખડિયાનો પારિવારિક પ્રશ્ન છે, કુટુંબનો ઝઘડો છે, એ બે ઘરના ઝઘડા વચ્ચે આપણા ઉમેદવારને બદનામ કરવામાં આવી રહ્યા છે અને એ રસ્તો તોડ્યો કે નહીં તોડ્યો એ સઘન તપાસ કરી છે। એમાં રસ્તા તોડેલો નથી પણ બાજુની માટી ઉપર ઢગલો કર્યો છે અને આ બાબતમાં રાજકીય જે નેતાઓ છે એ પોતાનો પ્રચાર માટે અને પોતાની નામના માટે ત્યાં આવીને આ ખોટી અફવા ફેલાવી છે અને અશોક રાઠવાની રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટે આ ષડયંત્ર બનાવ્યું છે। હકીકતમાં એવું કંઈ છે નહીં અને આ જે રોડ તોડવાની ઘટના છે એ બાબત અમને કે અશોક રાઠવાને કે ઉમેદવારને કોઈ જાણ હતી જ નહીં કે આ રોડ તોડવાનો છે કે હું એ બાબત પર મારું નામ રાઠવા સુરસિંહ વેચાણ વિષય જે ધમોડી ગામે જે બનાવ બન્યો છે એમાં ખોટી રીતે મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાએ થઈ ન્યૂઝ પેપરમાં આપ્યું છે, એમાં ખોટી રીતે મને બદનામ કરે છે। ત્યાં જે સ્થાનિક લોકો જે બંને ફળિયાના છે એમને બોલાચાલી થઈ છે। એમાં આરસીસી જે ખોદ્યું એ કહેવા માંગે છે કે બાજુની માટી ખોદીને જે રસ્તા પર બંધ કર્યો છે ને એમાં ખોટી રીતે અમારું નામ આપ્યું છે ઉમેદવાર તરીકે। આ ઉમેદવાર કર્યા અમે હાર પહેલા સ્વીકાર લીધી છે, અમે આ રીતનું ના કરીએ ને આ જે અમારા પર આક્ષેપ મૂક્યો છે એ અમે એકદમ એમનો વિરોધ કર્યો છે ને જે આ કરાયું છે એનો એકદમ તદ્દન એનો તપાસ થવી જોઈએ। આજે તમે કઈ આવ્યા? કલેક્ટર ઓફિસ છોટાઉદેપુર, જે ધમોડી જે આવેદન પત્ર આપવા માટે। આખી બાબતને લઈને તમે ભાજપના નેતાઓને પણ સાંભળ્યા, પરંતુ અમે અહીંયા એમને એવું પણ કહેવા માંગીએ છીએ કે આખી બાબત જ્યારે સામે આવી હતી ત્યારે ત્યાંથી વિડીયો પણ વાયરલ થયો હતો અને એમાં સ્પષ્ટ એવું જોવાઈ રહ્યું હતું કે આરસીસીનો રોડ ખોદી દેવામાં આવ્યો છે। હવે એ રોડ કઈ બાબતને લઈને ખોદવામાં આવ્યો હતો ને ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે નેતાઓએ આક્ષેપ લગાવ્યા એ પણ એક મોટો સવાલ છે, કારણ કે અહીંયા ભાજપના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબત કંઈક અલગ હતી ને આમ આદમી પાર્ટીના નેતાઓએ એને ખોટી રીતે બતાવી છે। હવે આ જે કિસ્સો ખાસ કરીને નસવાડીમાંથી સામે આવ્યો કે જ્યાં આ જે ધમોડી ગામમાં જે રોડ રસ્તાને લઈને સવાલ ઊભો થયો હતો અને આક્ષેપો લાગ્યા હતા, ત્યારબાદ હવે આજે ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે। એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।